ટોટલ 3 મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી અને એ જુદા જુદા મૂર્તિકારોએ તૈયાર કરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ટોટલી 3 મૂર્તિઓ બનાવવામાં આવી હતી। એક મૂર્તિ જે ગર્ભગૃહની અંદર જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ અને સ્થાપિત કરવામાં આવી છે, એ મૂર્તિ વિશે તમને ઘણી બધી વાત ખબર હશે। તો એ મૂર્તિ અરુણ યોગીરાજે બનાવી છે, પરંતુ એ ઉપરાંત બીજી 2 મૂર્તિઓ બનાવવામાં આવી હતી। એટલે ટોટલ 3 મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી અને એ જુદા જુદા મૂર્તિકારોએ તૈયાર કરી હતી। અને અત્યારે હવે એ બાબત નક્કી થશે કે આ જે 2 પ્રતિમાઓ બનાવવામાં આવી હતી એને ક્યાં સ્થાપિત કરવી। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ગર્ભગૃહમાં જે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એ કર્ણાટકના અરુણ યોગીરાજે તૈયાર કરી હતી। અને આ જે પ્રતિમા તૈયાર કરી એના માટે અરુણ યોગીરાજે 3 અબજ વર્ષ જૂના ખડક તોડીને એની ઉપર પ્રતિમાને કંડારી હતી। અને એ જે પથ્થરો કે જે ખડક હોય છે એને ભૂરા રંગની કૃષ્ણશિલા તરીકે ઓળખવામાં આવે છે। અને અરુણ યોગીરાજે આ પ્રાચીન પથ્થરોનું ખોદકામ મૈસૂરના ગુજ્જે ગોદાનપુરા કરીને એક ગામ છે ત્યાં કર્યું હતું અને આને શાલિગ્રામ પથ્થરો કહેવામાં આવે છે। બીજી એક રામલલ્લાની જે પ્રતિમા છે એ સત્યનારાયણ પાંડેએ બનાવી હતી અને એ પણ એકદમ સુશોભિત પ્રતિમા છે। અને ત્રીજી એક જે મૂર્તિ છે એ ગણેશ ભટ્ટે બનાવી છે અને એ 51 ઇંચની મૂર્તિ છે। હવે બાકીની જે 2 પ્રતિમાઓ છે એના વિશે હજુ ચોક્કસ સામે નથી આવ્યું, પરંતુ એક નિવેદનની અંદર એવું જાણવા મળ્યું હતું કે એક પ્રતિમાને ડાંગના સબરીધામની અંદર સ્થાપિત કરવામાં આવશે અને બીજી જે એક પ્રતિમા છે એ આસામના રામ મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવશે। હવે ઘણા બધા લોકોને એવો સવાલ થતો હતો કે ભાઈ આ અત્યારના જે ગર્ભગૃહની અંદર રામલલ્લાની જે પ્રતિમા છે એ 51 ઇંચની જ કેમ રાખવામાં આવી છે। તો એની પાછળનું કારણ એવું જાણવા મળ્યું છે કે સામાન્ય રીતના 5 વર્ષના જે બાળક હોય એમની લંબાઈ એવરેજ 51 ઇંચ જેટલી હોય છે, એની આસપાસ હોય, એટલે આ 51 ઇંચની પ્રતિમા રાખવામાં આવી। અને બીજું કે 51ને શુભ અંક પણ માનવામાં આવે છે। આ બધા કારણોને ધ્યાનમાં રાખીને જ્યારે 5 વર્ષના રામલલ્લાની પ્રતિમા બનાવવામાં આવી ત્યારે 51 ઇંચ રાખવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।